સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને એ કાર્યક્રમો અંતર્ગત આવતી જે કાંઈ રકમો છે એ મોટાભાગે આપણે વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર વાપરતા હોઈએ છીએ. આ વખતે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર જે કાંઈ પૈસાઓ આવ્યા એ પૈસાઓમાંથી આપણે નાસ્તા અને ડીજે સાઉન્ડના એના થોડા ઘણા રકમ બાદ કરતા આપણા ભાગે જે પૈસા આવ્યા છે પૈસામાંથી શાળાની પરંપરા મુજબ વિદ્યાર્થી માટે સરસ ઇનામો જે છે એ શાળા પરિવારના સભ્યો એ જે નક્કી કર્યા એ પ્રમાણે આપણે લાવ્યા છીએ. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પરીક્ષા લક્ષી સરસ મજાની આઈટમ ટ્રાન્સપરન્ટ પેડ આ તમે પરીક્ષાની અંદર પણ લઈ જઈ શકશો. બરાબર, કારણ કે ટ્રાન્સપરન્ટ વસ્તુ જે છે એ પરીક્ષામાં લઈ જવાની છૂટ છે. આમાં આની સાથે તમે રસીદ લઈ જાઓ એટલે તમને આ ટ્રાન્સપરન્ટ પેડ છે એટલે કોઈ ના ન પાડી શકે, કારણ કે આમાં કોઈ જાતની ચોરી કે લખાણ બખાણ આપણે કરી શકતા નથી. પાણીની બોટલ પણ તમે લઈ જઈ શકો જો ટ્રાન્સપરન્ટ હોય તો. પરીક્ષા ખંડની અંદર માનો કે બેન્ચીસ થોડીક નબળી હોય, ખાડા ખડિયાવાળી હોય તો તમે આ પેડનો ઉપયોગ જે છે એ સમયે પેપર લખવા માટે કરી શકો અને તમારા ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી માટે આ બાબત જે છે એ જરૂરી છે કે તમે સારી રીતે પેપર લખો, પેપરની અંદર સારું પ્રેઝન્ટેશન આપો અને આ પરીક્ષા જે છે એ પરીક્ષા સિવાયની અન્ય પરીક્ષાઓમાં પણ ખૂબ સફળતા પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ અને તમારા માતા પિતાનું નામ જે છે એ રોશન કરો એવી શુભેચ્છાના અર્થે આ સરસ મજાનો પેડ જે છે એ તમને આપવાનું છે. ધોરણ 9ના જે ભાઈઓ બહેનો છે એ બધા જ ભાઈઓ બહેનો માટે આપણે એક સરસ વોટર બોટલ જે છે એ લાવ્યા છીએ અને એમાં પણ એનો પણ ઉપયોગ જે છે એ સારો થાય એ હિતાવહ છે. દરેક કાર્યક્રમની અંદર તમે બધા સહભાગી બનો છો એટલે આપણા કાર્યક્રમો જે છે એ વધુ ને વધુ સારા બનતા જાય છે. દર વર્ષે કંઈક ને કંઈક એની અંદર નવું ઉમેરાતું જાય છે અને એ સહશૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે થતી આ પ્રવૃત્તિ જે છે એ ખૂબ જ જરૂરી છે. જેમ અભ્યાસ જરૂરી છે એમ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ જરૂરી છે. તમામ પ્રવૃત્તિઓમાં તમારી સહભાગિતા જેટલી હશે એટલો જ કાર્યક્રમ જે છે એ વધુ ને વધુ સફળ બનશે અને આ સફળતાના સહભાગી બનવા માટે તમારા ઉત્સાહ જે છે એ જળવાઈ રહે એ માટે તેને શાળા પરિવાર જે છે એ સતત કાર્ય જે છે એ કરો છો. ભાગ દરેક વિદ્યાર્થી લે જ છે, પણ જે ભાગ નથી લેતા એવા વિદ્યાર્થીઓ પણ કંઈક ને કંઈક નાના મોટા કાર્યની અંદર શાળા પરિવારની અંદર સહયોગ આપે છે. એટલે આપણે એવું નક્કી કર્યું છે કે ભાઈ બધા જ વિદ્યાર્થીઓને સમાનતાના હક જે છે એને ધ્યાનમાં રાખી અને ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર બધાને સહભાગી બનાવવા. બરાબર, કોઈનો પહેલો નંબર કે બીજો નંબર કે ત્રીજો નંબર આવે છે એ એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે છે. બાકી કાર્ય તો બધા કરે જ છે, પણ કાર્યને ઉજાગર કરવા માટે થઈને જે પ્રયત્ન છે તમારો એ પ્રયત્નને આજે બિરદાવવાનો છે. તો આપણી જાત માટે ફરી વખત આપણે તાળી એક વખત પાડી લઈએ અને શરૂઆત આપણે કરીએ. તો ધોરણ 10ની દીકરી જે છે એ 2 ઘરને તારવે છે અને દરેક દીકરીઓ જે છે એ કંઈક ને કંઈક નવું પ્રેઝન્ટેશન જે છે એ શાળામાં કરતી હોય છે. કોઈ પણ નાનું મોટું કામ હોય તે કામમાં હંમેશા અગ્રેસર રહેતી હોય છે. ભારત સરકારના સંવિધાનમાં પણ સ્ત્રી અનામત જે છે એ ધારો લાગુ પાડવામાં આવ્યો છે. આપણા માનનીય મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી પણ અત્યારે દીકરીઓ માટે નવી નવી યોજનાઓ જે છે એ અમલમાં લાવ્યા છે. તો આ યોજનાઓને કટિબદ્ધ કરવા માટે થઈને આપણે આપણી શાળામાં પણ પહેલ કરીએ અને ધોરણ 10ની બહેનો જે છે એને વિનંતી કરીએ કે માલકીબેનના હસ્તે એક સરસ મજાનું પોતાનું આ ઇનામ જે છે એ ગ્રહણ કરે અને આ ઇનામનો સાચો અને સારો ઉપયોગ જે છે એ આવનારી પરીક્ષાની અંદર તેઓ કરશે અને ચોક્કસ આ પરીક્ષાની અંદર સારું પ્રેઝન્ટેશન આપી અને સફળતા પણ મેળવશે.